22 જાન્યુઆરીના દિવસની શુભ ઘડી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દેશવાસીઓના મનમાં રહેલો રામલલ્લા પ્રત્યેનો આત્મભાવ અલગ અલગ રીતે બહાર આવી રહ્યો છે, જેમાં સુરતની પણ વધુ એક કડી પણ જોડાઈ હતી। ગુરુકુળના વિદ્યાર્થીઓએ માનવ સાકર રચી શ્રી રામ નામ સાથે રામધનુષની સુંદર આકૃતિ રચી હતી। અયોધ્યા રામ જન્મભૂમિ પર આગામી 22 જાન્યુઆરીએ યોજાનારા પુણ્યશાળી વેરાને લઈ ભક્તોના મનમાં રહેલા આત્મભાવ અલગ અલગ રીતે બહાર આવી રહ્યા છે। દરેક પોતપોતાની રીતે પ્રભુ શ્રી રામલલ્લાની નિજ મંદિરમાં બિરાજવાની ખુશી વ્યક્ત કરી રહ્યું છે। કોઈ સમૂહમાં તો કોઈ એકલમાં પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યું છે, જે કડીમાં સુરત ગુરુકુળના વિદ્યાર્થીઓ પણ ભાગ બન્યા હતા। ગુરુકુળના વિદ્યાર્થીઓએ માનવ સાકર રચી શ્રી રામ નામ સાથે રામધનુષની સુંદર આકૃતિ રચી હતી। ગુરુકુળ ટેરેસ પરથી લેવાયેલા વિડીયો સામે આવ્યા હતા। ભગવાન શ્રી રામના પ્રિય ભક્ત હનુમાન દાદાના શનિવારના દિવસે ગુરુકુળના વિદ્યાર્થીઓએ એકમેકની સાથે જોડાઈ માનવ સાકર સાથે શ્રી રામ નામ ધનુષ અને તીરની આકૃતિ રચી પોતાની ખુશી વ્યક્ત કરી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।